ગુડ આફ્ટરનૂન એવરીબડી. મારું નામ છે ડૉક્ટર કેતુલ શાહ. આઈ એમ અ લેપ્રોસ્કોપિક લેઝર સ્પેશિયાલિસ્ટ સર્જન ફ્રોમ અમી હોસ્પિટલ. આજે આપણે અમુક વાત કરીશું પિત્તાશયમાં પથરી એટલે ગોલસ્ટોન વિશે. પહેલી વસ્તુ, ગોલબ્લેડર સ્ટોન જે વ્યક્તિને થયું, પિત્તાશયમાં પથરી થઈ, એનું દવાઓ કે મેડિસિનથી એ ઓગળી શકે એવું નથી. બીજી વસ્તુ, ગોલબ્લેડર સ્ટોનમાં મોસ્ટલી તકલીફ પેટના જમણી બાજુમાં દુખવું, ઉલટી ઉપકા જેવું થવું અને ગેસ એસિડિટી એ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે. ત્રીજી વસ્તુ, જે વ્યક્તિને પિત્તાશયમાં પથરી હોય એનો કેવલ એક જ ઈલાજ છે, પરમેનન્ટ ટ્રીટમેન્ટ, જેને કહેવાય ઓપરેશન. ચોથી વસ્તુ, ઓપરેશન એ નોર્મલી બે રીતે થાય છે, જેમાં મોસ્ટ કોમન છે લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી, જેને આપણે કહેવાય દૂરબીનવાળું ઓપરેશન, જેમાં પિત્તાશયમાં પથરી અને પિત્તાશયની થેલી કાઢવામાં આવે છે. પાંચમી વસ્તુ, ઓપરેશન કર્યા પછી એની કોઈ આડઅસર શરીરમાં જોવા મળતી નથી. અને છઠ્ઠી વસ્તુ, ઓપરેશન કર્યા પછી નોર્મલી ખાવા પીવામાં કે રૂટીન લાઈફસ્ટાઈલમાં એની કોઈ અસર જોવા મળતી નથી. થેન્ક યુ વેરી મચ.